નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું મહેન્દ્રભાઈ પટેલ. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું ચા વિશે કહીશ. શું તમે ચા દરરોજ પીવો છો? તો સાવધાન મિત્રો, ચાથી શું નુકસાન થાય છે એ વાત તમને આજે હું કહેવા જઈ રહ્યો છું. એ પહેલાં મિત્રો તમને એક વાત કહી દઈશ કે ચા કેમ પીવામાં આવે છે, શા માટે આખી દુનિયાની અંદર, આખા ભારતની અંદર, વિશ્વની અંદર લોકો ચા પીવે છે. એનું કારણ શું છે? એવું કહેવામાં આવે છે, સાચું ખોટું તો મને પણ ખબર નથી, પરંતુ જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થયું ત્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા હતા, અને લક્ષ્મણજી જ્યારે મૂર્છિત થયા ત્યારે હનુમાનજી મહારાજ જડીબુટ્ટી લઈને આવ્યા હતા, અને એ જડીબુટ્ટી લાવ્યા પછી એમને લક્ષ્મણજીને જડીબુટ્ટીઓનો ઉપયોગ કર્યા પછી લક્ષ્મણજી મૂર્છિત હતા એમાંથી ભાનમાં આવ્યા હતા. અને પછી એ જડીબુટ્ટીઓનો ઉપયોગ કર્યા પછી જડીબુટ્ટી જે વધી હતી, જેમ આપણે અત્યારે ઉકાળો કરીએ તો જે કંઈ જડીબુટ્ટી હોય એને ફેંકી દઈએ છીએ, અથવા ચા બનાવીને જે કંઈ કૂચો કોઈ જ્યુસ કાઢ્યા પછી જે કંઈ વધે છે એને ફેંકી દઈએ છીએ. એ રીતે એ જડીબુટ્ટીઓનો ઉપયોગ કર્યા પછી બાકીની જે વધી એને ફેંકી દેવામાં આવી હતી. ત્યારે એવું કહેવાય છે કે એ જડીબુટ્ટીઓ ફેંકી દીધી ત્યારે એમને એવું વાચા ફૂટીને એમને એવું કહ્યું ભગવાન રામને, લક્ષ્મણને, કે તમારું કામ પૂરું થઈ ગયું એટલે તમે મને ફેંકી દીધી, હવે મારી કોઈ વેલ્યુ નહીં. જ્યારે તમારા ભાઈ લક્ષ્મણજી મૂર્છિત હતા ત્યારે મારી વેલ્યુ હતી, ને હવે તેઓ ભાનમાં આવી ગયા તો અમારી કોઈ વેલ્યુ નહીં. ત્યારે કહેવાય છે કે ભગવાન રામે એમને, રામ અને લક્ષ્મણે એમને વચન આપ્યું હતું કે જાઓ, આજથી હું તમને વચન આપું છું કે આ પૃથ્વી ઉપર માણસ જ્યાં સુધી તમારું પાન નહીં કરે ત્યાં સુધી એ મૂર્છિત અવસ્થામાં રહે છે. એટલે કે એ જે પત્તી ઉગી અને એ પત્તીનું પાન આપણે ચાની પત્તી તરીકે ઓળખાય છે, અને કહેવાય છે કે ચા જ્યાં સુધી માણસ ના પીવે ત્યાં સુધી એને સવાર પડતી નથી. ઘણા બાળકોને તો પલંગમાં હોય કે પથારીમાં હોય ત્યારે જ ચા પાવી પડે છે, એક કપ ભરીને, ત્યારે જ એની સવાર પડે છે. તો એવું કહેવામાં આવે છે, માનવામાં આવે છે કે ભગવાન રામ અને લક્ષ્મણે એમને વરદાન આપ્યું કે જ્યાં સુધી માણસો તમારું સેવન નહીં કરે ત્યાં સુધી એ મૂર્છિત અવસ્થામાં રહે છે. એટલે કે આપણે જ્યાં સુધી ચા ના પીએ ત્યાં સુધી આપણો સવાર પડતો નથી, આપણો દિવસમાં આપણે ફ્રેશ થતા નથી, અને ત્યારથી લોકો ચા પીવાની શરૂઆત કરી છે. તો આ ચા પીવાથી, ચા એક ધીમું ઝેર છે. જો નિયમિત ચા પીએ અને ભૂખ્યા પેટે ચા પીવામાં આવે તો એસિડિટી થાય છે, પેટમાં બળતરા થાય છે. તો આવા ઘણા બધા નાના મોટા રોગ થઈ શકે છે. એટલે જે લોકો નિયમિત ચા પીતા હોય, વધારે પડતી ચા પીવામાં આવે તો તમારા શરીરની અંદર તમારો ખોરાક ઓછો થઈ જાય છે, ઓધરી સંકોચાઈ જાય છે. ઘણા લોકો સવારે ચા પીવે, 9 વાગે ઓફિસ જાય, 9, 9:30 ચા પીવે, 11 વાગે ચા પીવે, સોજના 3 વાગે ચા પીવે, 5 વાગે, ઘણા લોકો તો સોજે ઊંઘતા પહેલાં પણ ચા પીવે છે. તો લોકો 6-7 વખત જે લોકો ચા પીતા હોય એમને પણ ખોરાક ઘટી જાય છે, ધીમે ધીમે એસિડિટી વધી જાય છે. તો મિત્રો, જો તમે વધારે ચા પીતા હોય તો મારી આપ સર્વેને વિનંતી છે કે ઓછી ચા કરજો, અને જો ચા એકલી પીતા હોય તો જોડે બિસ્કિટ, રોટલી, ભાખરી જે કંઈ હોય નાસ્તો કરશો તો એની અસર થોડી ઓછી થાય છે. તો આપણે સર્વેને વિનંતી કે જો ચા પીતા હોય તો ઓછી કરી દેજો, જેથી તમને એસિડિટી જેવી બીમારીથી તમે બચી શકશો. તો મિત્રો, આજની વાત અહીંયા પૂરી કરું છું. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.